દેવ બધાને તો આજનો અમારો વિડીયો ચાલુ થઈ ગયો છે ને તમે બધા કેમ છો? બધા મજામાં? તો વાંધો નહીં. ને નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને નીતિન અને પિયુષને નાય ધોઈને ફ્રેશ કરી નાખ્યા છે અને થઈ ગયું છે બહુ મોડું. આજ તો રસોઈ બનાવવાનું હતી તો નીતિના પપ્પા ગયા છે બકાલું લેવા. એટલે બકાલામાં તો બે વસ્તુનું નક્કી છે, એક મેથીનું અને એક ઓળાના રીંગણાનું. તો ઓળાનો રીંગણો જ બનાવવાનું થશે, ઓળા બનાવવાનું થઈ જાય. બહુ મોડું થઈ ગયું છે તો હવે રોટલા બનાવવાનું સ્ટાર્ટ કરી દેવી. તો બાદ તડકી અત્યારે મૂકી છે સરસ મજાની, તડકી લાગે છે અને કાંદવાનું સ્ટાર્ટ કરી દેવી. પછી મળવી પાછા વળી કરી થવી. પછી તમને બહારનું લોકેશન દેખાડવા બધું લઈ જાય છે. જે બટાકામાંથી માસલા છે ને તમને દેખાડવા લઈ જશે. એમાં ખાવાની વસ્તુ નથી ને તો બધા ઉપર આવે તો પછી તમને દેખાડીશ. તો યા મેથી નથી લાવ્યા અને ઓળા રીંગણા નથી લાવ્યા છે કોબી. તો આજ કોબીનો સંભારો બનાવવાનો છે. અને નીતિન તારી હાટું શું લાવ્યા? અને પિયુષ હાટું લાવ્યા છે ભૂંગળા. તો પિયુષ હાટું લાવ્યા છે તો આપણે ખાઈ લેવી, એમાં શું વાંધો. તો આપણે ખાવી છે ભૂંગળા, તો ખાવા લો ભૂંગળા. તો આપણે રોટલા બનાવી નાખી અને નીતિનના પપ્પા કોબીને વાતરી નાખે એટલે બનાવી નાખી રસોઈ. બાંધી નાખ્યું છે અને કોબી નીતિનના પપ્પાએ સુધારી દીધી, કાપી નાખી, કટિંગ કરી નાખ્યું છે. તો હવે રોટલી ફટાફટ બનાવી નાખવી ને પછી બનાવી નાખી કોબીનો સંભારો. તો રોટલી તો બનાવી નાખી છે. હવે તો રોટલી બનાવી નાખી છે અને હવે કોબીનો સંભારો બનાવવાનું ચાલુ કરી દેવી. હવે તો ટમેટા મરચાં અને બધું નાખી દીધું છે અને તપેલી પણ મૂકી દીધી છે. તો ફટાફટ હવે બનાવી નાખી શાક. તો કોબી શાક વઘારી નાખ્યું છે, સંભારો બનાવી નાખ્યો છે અને સંભારો પડી હવે ચડવા દેવી છે. સંભારો હતો સડી એમ કે કોબીન શાકને કાંઈ સંભારો બને એટલે વાર લાગે નહીં, તો જલ્દી આપણે બની રેડી થઈ જાય છે. તો બધા હાલો બપોરા કરવા. તો અમારું બપોરાનું તો આવું કાંક છે. તમારું બપોરાનું કેવું છે તો અમને કમેન્ટ કરજો. અહીંયા ટાંકામાં છે પર તો માછલા રોટલો ખાવા આવે છે કે નહીં જોવી. દેખાતા નથી, આવે છે પણ નીચે છે, બહુ દેખાતા નથી. ઉપર બહુ આવતા નથી, પાણી ચાલુ છે ને એટલે દોરિયા. કેટલા બધા આવ્યા કેવા રાખડે સરસ મજાનું. તો અત્યારે પાણી ચાલુ છે મોટરનું એટલે આવતા નથી ઉપર. દેજો કેવા રાખડે સરસ મજાના. જોરી આવ્યું ઉપર જો રખડે. મને બહુ દેખાતું નથી તડકમાં. જો રખડે જો ઉપર આવે જોરિયા. તો ખાવા કાંક છે માછલામાં હવે ટાંકામાં. તો હવે નીચે ઉતરી જાવી. આવી કાંક સીડી છે નીચે ઉતરવાની.
ઉતરી જવી ને આ રોપ મચ્છીનો ને બધો તૈયાર થાય છે. તો જેને રોપ જોતો હોય અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, મને કોન્ટેક્ટ કરજો. તો જવા દેવી નીચે. તો બધું કામ અમે કરી નાખ્યું હતું ને બધું બપોરાને કરી લીધું. પછી નીતિને પિયુષને સુવડાવી દીધા અને બધું કામ કરી નાખ્યું. હા જો નીતિની ગાડી છે. नितिन गिर गया, आजा मेरी गाड़ी में बैठ जा। ये तो आजा मेरी गाड़ी पे बैठ जा. તો એ તો નહીં ગઈ પણ આપણે તો ગાઈ લીધું. હવે પછી બહુ લાંબો બ્લોગ કાંઈ ઉતારતા નથી, કેમ કે તમે કોઈ અમને જોતા નથી ને કોઈ અમને સપોર્ટ કરતા નથી, કોઈ અમને લાઈક બી નથી કરતા. તો આજનો બ્લોગ પણ અમે અહીંયા પૂરો કરવી છે. અને પ્લીઝ અમારી ઉપર જો તમારી ચેનલને સપોર્ટ કરવો હોય તો અમને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ને અમને 1000 ફોલોવરનો સપોર્ટ કરો, કે અમને 1000 ફોલોવર અમે કમ્પ્લીટ કરી લેવી. તો અમને 1000 ફોલોવર કમ્પ્લીટ કરવા માટે તમારો સપોર્ટ અમારે જોતો હશે. તો તમે અમને સપોર્ટ દો તો અમે આગળ વધી શકશું ને આગળ ઓલું કરી શકશું. અને અમે તમારી સપોર્ટની વાટ જોવી છે કે તમે બધા અમને સપોર્ટ જોશો કે નહીં. તો બધાને તમે સપોર્ટ દો તો અમને સપોર્ટ દો. અમે બહુ ગરીબ માણસો છીએ અને અમે એમ થાય કે બધા આગળ આવે છે તો અમે તે વિડીયો બનાવવાનું ચાલુ કરવીને અમે તે આગળ વધશું, પણ અમને કાંઈ નક્કી તો નથી કે આગળ વધશું કે નહીં વધશું. તમારો સપોર્ટ જો તમે બધાને સપોર્ટ કરો છો તો અમને પ્લીઝ સપોર્ટ કરો અને અમારી ચેનલને સપોર્ટ કરીને અમને 1000 સબસ્ક્રાઈબનો છે ને કમ્પ્લીટ કરાવો અને પ્લીઝ અમને સપોર્ટ કરો. અમારી ઓલે નહીં તો અમારા નીતિન અને પિયુષના ઓલે પ્લીઝ અમને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કાલનો બ્લોગ અમે નવો ઉતારશું. તો આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ. તો કાલના બ્લોગમાં અમે મળશું. અમારે નીતિન કહે છે બાય બાય. અમને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કે તો એ તો નહીં બોલે પણ મેં તો બોલી લીધું છે. એટલે કાલના બ્લોગમાં નવા બ્લોગમાં મળશું. આજનો બ્લોગ અહીં પૂરો કરીશી. તો બાય.